સુરેન્દ્રનગરના ચુડાની કેજીબી વિદ્યાલયમાં 70 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા અનેક સવાલો ઉભા થયા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારી શાળાઓમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં સ્થાનિક તંત્ર આખરે ક્યારે જાગશે? દર વર્ષે ક્યાંક મધ્યાહન ભોજનમાં ગડબડ તો ક્યાંક હોસ્ટેલમાં સ્વચ્છતાના અભાવે બાળકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થવાના બનાવો સામે આવે છે. છતાં દરેક ઘટના પછી માત્ર તપાસના આદેશ અને ખાતરીઓ સિવાય કોઈ કામી ઉકેલ જોવા નથી મળતો. જે શાળાઓમાં માતા પિતા પોતાના બાળકોને સુરક્ષિત ભવિષ્યની આશાની સાથે મોકલે છે ત્યાં જ બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ માત્ર એક શાળાની બેદરકારી નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતા પણ છે. જો સમયસર રસોડા, ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની કડક ચકાસણી થતી હોત તો કદાચ 70 થી વધુ દીકરીઓની હોસ્પિટલ પહોંચવાનો વારો ન આવ્યો હોત. દરેક ઘટના પછી તંત્ર દોડતું જોવા મળે છે, પરંતુ સવાલ એ છે કે શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે? હવે માત્ર તપાસ નહીં, પરંતુ જવાબદારોની સામે કડક કાર્યવાહી અને સમગ્ર વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર ઊભી થઈ ગઈ છે, કારણ કે વારંવાર આવી ઘટના બનતી આવી છે. રાજ્યની અનેક સરકારી શાળાઓના મધ્યાહન ભોજનમાંથી ઈયળો નીકળવી અથવા તો અખાદ્ય પદાર્થ નીકળવો સ્વાભાવિક વસ્તુ બની ગઈ છે. અવારનવાર આંગળીના ટેરવે આવા પ્રકારની ઘટના બનતી હોય છે અને આવા જ ભોજન બાળકો આરોગે છે અને બાળકો જ્યારે આવો જ ભોજન આરોગે છે, આવું હલકી ગુણવત્તાનો ભોજન જ્યારે બાળકો આરોગતા હોય ત્યારે તેમને ફૂડ પોઈઝનિંગ થવું સ્વાભાવિક થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સરકારી શાળામાં, કેજીબી શાળામાં આ ઘટના બની છે. વાલીઓ દોડતા થઈ ગયા છે, ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે, પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી માત્ર દોડધામ કરવામાં આવશે? આનું કાયમી ઉકેલ ક્યારે આવશે? અને સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું? વારંવાર કેમ આવી ઘટના બને છે? તેવા અનેક સવાલો તંત્રની સામે અવારનવાર સામે આવતા રહે છે.